सूरज उगी गयो છે આજકા હું શું બેન સુખનો સૂરજ ઉગી ગયો કેમ કેમ તેડકો નીકળ્યો એટલે તેડી કોની આવે મારા પપ્પા કે આ છે ને મિત્રો આપણે વસ્તુ આવેલી છે કા પપ્પા આપણે કેદુની રાહ આપણે જોતો હોય ને એ વસ્તુ આપણે મળી ગઈ હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ છો તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો છે ને આપણે બ્લોગને આપણે કેટલા વાગે સ્ટાર્ટ કર્યો છે ખબર છે કેટલા કહે છે ભાઈ બેન 2 માં 15 મિનિટની વાર છે 2 માં જો આજકાલ પાકું જ છે જો 2 માં 15 મિનિટ મિત્રો વાર છે ને વરસાદ જો મિત્રો કેટલો બપોર એટલે કે 12:30 વાગ્યાની મિત્રો વાત છે ને ફૂલે ફૂલ અત્યારે છે ને મિત્રો વરસાદ આવે છે જો કાલે છે ને મિત્રો પહેલાં જો બરાબર આ બાજુ થોડોક લઈ લો કાલે મિત્રો છે ને બ્લોગને ઉતારે પણ કાલે ડિલેટરને મારી દીધો કારણ કે ચાર્જિંગ પૂરું થઈ ગયું તો બ્લોગને થોડોક જ ઉતરેલો એટલે આજથી નકલ છે ને આપણે નવે મિત્રો આપણે બ્લોગ ઉતારીએ આ નિરણ છે ને મિત્રો કાલમાં મિત્રો ભરીને લેવા પહેલાં છે ને અહીંયા ટેમ્પો ભરીને લેવા આ બધી છે ને નિરણ જો મિત્રો હા બુડી ગઈ આવડી આખી બધી પૂરું એટલે પૂરું હાવ કાલે બધી મિત્રો છે ને પલ્લી ઘણા ખરાબ ખેડૂત મિત્રો ડુંગળીના પાસા ઓલા ડુંગળીના ઢગલા હોય ને નીરણ બધી છે ને મિત્રો પલ્લી જ ગયું છે ખેડૂત માટે તો હાવ ઓલું થઈ ગયું આપણી લારી છે ને તો લાવ્યા ને ભરીને આખી લાખે પલ્લી ગઈ અહીંયા ઓલું જે આપણે ટેમ્પો ભરીને લાવ્યા ને મેં કીધું આ છે ને ઓલી થઈ જાય પલ્લેની તો આથી બધું પૂરું બાકી અત્યારે મિત્રો મારા પપ્પાની છે ને તો માલ્લા ટાળી જાય છે કંઈક પાણીના પડતું હોય ને સરખું કરે છે ને અત્યારે લાઇટ છે ને 2 દિવસ એક ધારી મિત્રો લાઇટ નથી ગામમાં મિત્રો છે ને સારી મિત્રો આ ઓલાને શું કહેવાય ઇન્વર્ટર હતું ને એમાં મિત્રો આપણે થોડુંક ચાર્જિંગ કરવાનું હતું એમાં થોડુંક અડધી બેટરી જેવું હતું 75% જેવું થઈ ગયું છે અત્યારે શું એવું અત્યારે આંક્યું છે 30-35% જેવું છે બ્લોક કેટલો ઉતરે કાંઈ ખબર જ છે નહીં ગાવે 3-4 દિવસ થઈ ગયા ને આ છે ને મિત્રો અમારે છે ને મિત્રો બ્લોગ અત્યારે ઉતરે ને તો મિત્રો તમને સ્પેશિયલ મિત્રો છે ને બતાવવા માટે ત્યાં બધું વિચાર કર્યું આપણે પહેલાં કેવું હતું ને અત્યારે તમને બધું અત્યારે કેવું લાગે ફૂલે ફૂલ અત્યારે છે ને મિત્રો વરસાદ આવે તો કાંઈ અવાજ એટલો બધો સંભળાતો નહીં અમારે માં જો અત્યારે દેખાય હા તો બધું પાણી નીકળ્યું ને રોડ હતો તો મિત્રો આપણે પાછળ જે વાળી છે ને આખી મિત્રો બુડી ગયેલી છે જો વરસાદ રહી જાય ને તો આપણે જવાનું ત્યારે મિત્રો જવાનું પછી મિત્રો છે ને તમને બતાવીશું બાકી મિત્રો આજનો બ્લોગ જ હા સમજો ખતરનાક જોવો તમે આમ પાણી અને મિત્રો એક કોમેન્ટ કરી દેજો તમે ત્યાં મિત્રો આપણો બ્લોગ જોવો છો ને કોને ગામમાં મિત્રો છે ને વરસાદ આવે છે અત્યારે છે ને અમારે જો વાંગર ગામ એટલે અમારા મિત્રો વાંગર ગામમાં નવામાં છે ને મિત્રો ફૂલે ફૂલ 2 દિવસ એક સારો મિત્રો વરસાદ છે કાબેન હા બસ સોમાં ભર ઉનાળે કે નહીં ભર કમોસમી વરસાદ મિત્રો છે ને ભર ઉનાળે મિત્રો અત્યારે બકા દેખી અત્યારે બોલાવે છે તમે અત્યારે જોવો ને કાલના જે મિત્રો છે ને કપડાં જોવા બધા સુકાય મારા માં બસ મિત્રો વાડિયા નથી ગયા આજે હવારના મિત્રો એક ધારા બધા મિત્રો છે ને લુગડા ધોવામાં નીકળ્યા છે જો આ બધા એટલે બધા ધોયા આવડા બધા એટલે બધા ધોયા આ બધા ધોયા આ સાઈડ બધા હજી મિત્રો ગામમાં મિત્રો જામ હજી એમ પલ્લી નાખી ને પાછા કપડાં કાઢી એક દિન અંદર 3-4 જોડી એક જ જણા મિત્રો છે ને મારા માં કપડાં ધોવા કારણ સોમાં છે એમ ને મિત્રો હાસીને આ જો હું તમને બતાવે આવડે છે ને જાહેર છે ને તો મિત્રો આપણે લેતા આવ્યા છીએ બરાબર આપણે કેવું ક્યાં ગાર્ડન કેવું ગોડાઉન જે મિત્રો છે ને સ્ટોર રૂમ જો બધું આપણે પેક કરી મેક દીધું ને કોમ્પ્યુટર છે ને આખો દી છે ને બને જ છે સવાર દીનું લાઇટ નથી એટલે શું કરે આ બેનનો ખાટલો દો હુઈ રે આખો દી હવે છે ને મિત્રો વાડિયા મિત્રો આપણે પહેલું એક છે ને બહુ જોરદાર મિત્રો પાણી છે ને લોકેશન એટલે 1 નંબર અત્યારે છે બાકી વરસાદ રહે મિત્રો પહેલાં છે ને પહેલું બતાવું કેવું લોકેશન 1 નંબર છે કાબેની પાછળ જ છે આપણે આ છે ને મિત્રો વંડો છે ને એની પાછળ છે મિત્રો લોકેશન 1 નંબર છે એ મિત્રો છે ને આપણે બ્લોક પછી મિત્રો છે ને વરસાદ છે ને ફૂલે ફૂલ અત્યારે મિત્રો આવે છે જો વરસાદ મિત્રો રહી જાય થોડોક છાંટા ધીમા પડે પછી મિત્રો બતાવું બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેવું આપણા બ્લોગમાં પહેલી વાર આવીએ ને પહેલાં મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ચાલો મિત્રો ધમાકેદાર મિત્રો બ્લોગ આજ કરવાનો છે આપણે મિત્રો અત્યારે આપણે છે ને બ્લોગને પણ સ્ટાર્ટ કર્યો છે કાઢલો આપણે બીજા દિવસે મિત્રો આજે આપણે બ્લોગને પણ સ્ટાર્ટ કેટલા વાગે કર્યો છે તો 2 વાગે ને આજે મિત્રો આપણે બ્લોગને આપણે સ્ટાર્ટ કર્યો છે પણ જો આજકાલ છે ને વરસાદ નથી કાલના બ્લોગમાં છે ને વરસાદ હતો જો
બધું એટલે બધું છે ને આવું કોરું આમ તડીકો થઈ ગયો ફૂલે ફૂલ. આજે મિત્રો છે ને આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે છે ને આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે. હું શું બેન સુખનો સૂરજ ઉગી ગયો. કેમ કેમ તડકો નીકળ્યો એટલે તડીકો નહીં આવે? મારા પપ્પા કહે છે ને મિત્રો હવે આપણે વસ્તુ એક આવેલી છે કા પપ્પા? આપણે કેદુની રાહ આપણે જોતા હોય ને એ વસ્તુ આપણે મળી ગઈ. આપણે ઘણા ટાઈમથી રાહ જોતા હતા ને યુટ્યુબરોને તો ખબર જ હોય કે એ વસ્તુ કેટલી કિંમતી હોય ને કેટલી મહેનત કરી તો એ વસ્તુ મળે. ને મા મોગલમાંનો ખૂબ ખૂબ હું તો ધન્યવાદ માંગુ ને આભાર માંગુ. ને માતાજીની આમાં દયા હતી ને આ તમારા બધાના સાથના સહકારથી છે ને મિત્રો આપણે આ છુપાવવાનું નથી મિત્રો. આપણે યુટ્યુબનો છે ને એક્સેસ પિન જે આવે ને એ મિત્રો પિન આવી ગયો છે ને આજે છે ને મિત્રો આપણે સુખનો સૂરજ મૂકી ગયો છે. જો મિત્રો કે દુની છે ને મિત્રો આપણે રાહ હતી આની જે રાહ હતી જોતા હતા એ આવી ગયું છે. એ રાહ ને આપણે મળી ગયું છે ને આપણે તમને ખોલીને જ બતાવવું છે. આવી ગયું છે મિત્રો ફાઇનલી. જો આપણે જો પિન જો આપણે આવી ગયો છે. જો કે દુની રાહ હતી કા પપ્પા? રાહ હતી પણ મા મોગલ મેં ખૂબ આપણી પર દયા કરી ને ખૂબ ખૂબ આપણે યુટ્યુબ ફેમિલીનો ધન્યવાદ કે આપણે એટલો સપોર્ટ કર્યો. તો યુટ્યુબ ફેમિલી તમે આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો. જેમ તમે સપોર્ટ કરશો તેમ અમે આગળ ને આગળ વધતા રહ્યું અને તમને મનગમતા વિડીયો બતાવી અને તમારી સાસુ અમે બધું છે ને મિત્રો તમને આમ કોમેડી વિડીયો મિત્રો તમને બધા બતાવતા રહેવું ને આ છે ને મિત્રો આપણે આ યુટ્યુબને મેં જે યુટ્યુબરો ને એને જ મિત્રો ખબર હોય આ કેટલા સંઘર્ષ કર્યું તે એટલે આવે કાબન કેટલાય સમય થશે ને મિત્રો માં રાહ હતી કે મેં આજ આવે કાલે. આપણે મિત્રો છે ને બીજી ચેનલ છે ને જે સેકન્ડ ચેનલ એનું એવું છે. આમાં તો આપણે નથી એવું આમાંયથી જ આપણે સપોર્ટ સાથ સહકાર આપતા રહેવું આ રીતે એટલે આમાં આપણે ફટાફટ છે ને વહેલા આવી જાય હે ને આજ આમ ગરમીને આમ બહાર ખાય. ગરમી બહાર ખાય છે. વરસાદ વયો ગયો તોય તે હજી 3 થી 7 દિવસ હજી લાઈટ આવી નથી. લાઈટ નથી ને તડકી થઈ ગઈ. પેલા જે વરસાદ આવતો એમ કહેતા વરસાદ જાય તો હવે પાછું એમ લાગે ગરમી થઈ ગઈ એમ કા ગરમી થઈ ગઈ પણ વરસાદ હોતો નથી. કેમ કે ને ઉભા રહે એક હું એક કહી દઉં. આમાં છે ને મિત્રો આપણે તમારે 2 કોમેન્ટ કરવા છે. 2માં કેમ કે આપણે એક પીન આવ્યો એટલે કોંગ્રેચ્યુલેશન ને આજ મિત્રો આપણો બર્થડે છે એટલે આપણે હેપી બર્થડે કરવાનો છે. કહેતા જ ભૂલાઈ ગયું હેપી બર્થડે ભાઈ. આજ છે ને મિત્રો બબ્બે આમાં કોમેન્ટ કરી નાખવાની છે આપણી યુટ્યુબ ફેમિલી બબ્બે એક કોંગ્રેચ્યુલેશન ને આપણે એક હેપી બર્થડે બંને. બાકી તો મિત્રો છે ને બહુ જાદુ કંઈ કેવું નથી. આ રીતે જેમ સપોર્ટ કર્યો એમ સપોર્ટ કરતા રહો એટલે ફટાફટ છે ને મિત્રો આમાં જ આપણી યુટ્યુબનો પિન આપણે આવી જાય. હું કઈ બાકી અને હું કે કાલ ભાઈનો બર્થડે તો મેં કાલે એડવાન્સમાં કીધું હેપી બર્થડે. મેં કીધું જો સ્ટેટસ લાવું માં મને કે ના ના મારે સ્ટેટસ નથી. આપણે છે ને કહેવાનું જ ન કોઈ નહીં. તોય તે કોઈને કહી નહીં. મેં હજી સુધી છે ને કોઈ દે ઉજવો જ નથી મિત્રો એક ફેરી બર્થડે કામાં ઉજવામાં મેં કોઈ દી ઉજવો જય માતાજી જય માં મંગલ કઈ જે ઉજવો નથી ને આજ ફરે તારે ઉજવવો છે ને અમારે આજકાલ ઉજવો જ નથી. અમારે કોઈ દી ઉજવો એટલે ઉજવો જ નથી કાબા. આવડો આપણે આવી ગયો ને યુટ્યુબ એટલે આપણે ઉજવાઈ ગયો કાબા. માતાજી આમાં મોગલે તારે બર્થડે કરવું છે તારે બર્થડે ની દીજ બરોબર હા એવડું ત્યાં જ આવ્યું. તને મા મોગલે ગિફ્ટ આપી કેમ કે આ પૈસા કરતા કિંમત સોનું રૂપું પૈસો એની કરતા નહીં વેલ્યુ છે. કેમ કે હા નહીં અમારે કે ધૂની છે ને મિત્રો ની મારે રાહ હતી એમ કે ધૂનો કહેતો કામાં હા માતાજી દિયાથી જો આપણે આવી ગયું છે. જન્મદિવસની મા મોગલે તારું સપનું પૂરું કર્યું ને આ પેન મેળવી આ લોખંડના સિંહ પૈસા તમે મેળવી શકો સોનું રૂપું ઘરેણું મેળવી શકો ગૂગલ જે મેળવી ને એ તો તમારે મા મોગલ માની મા કુળદેવી માની હજી આમાં છે ને મિત્રો આપણે પૂરા ફૂલ મિત્રો આપણે સપોર્ટ તો કરતા રહે. આપણે મહેનત મિત્રો છે ને બધાથી વચ્ચે ને મિત્રો આ બ્લોગની ચેનલમાં 2 વાર મિત્રો અમે કર્યું છે એટલે આમાં તો મિત્રો છે ને આપણે અઠવાડિયાની અંદર મિત્રો આપણે કલાકોને 1000 સબસ્ક્રાઈબર ફટાફટ કરી ગયો ને કમ્પ્લીટ ગયો ફટાફટ મિત્રો આપણે આજ આવડું પીન આવી જાય કા બેન? સાચી વાત છે. ગમે એટલી મહેનત કરી તો કહેવાય વ્યૂઝ નથી આવતા ને. આ બ્લોગની ચેનલમાં કેટલા પ્રયત્ન કરી કોમેન્ટ કરી વ્યૂઝ નથી આવતા. બાકી એવું છે મિત્રો જો આપણે સ્પિન આવવાનો તે આવી જશે ને તમારથી મિત્રો આપણે કાંઈ છુપાવવાનું નથી. જે પણ નવી મિત્રો થાય એટલે મિત્રો તમને બધું બતાવ્યા કરી. બાકી બસ મિત્રો આજના બ્લોગમાં આપણે એટલું જ થી. આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળ્યો કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.